બોટાદમાં 2 દિવસ પહેલા ભગવાનપરા વિસ્તાર પાસે કિશોરભાઈ જતાપરા નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરી હતી, જે મામલે યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાની સામે ફરિયાદ નોંધાઈ હતી. બોટાદ પોલીસે યુવકની હત્યા કરનારા સસરા, સાસુ, પત્ની અને સાળાની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદ શહેરના રાગડી શેરી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જતાપરા કે જેઓ તારીખ 4 એપ્રિલ 25ના રોજ સાંજના સમયે ભગવાનપરા વિસ્તાર પાસે હતા. તેવામાં યુવક કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડે. જ્યારે મૃતકના બહેન આરતીબેને મૃતકના યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાએ તેના ભાઈની હત્યા કરી હોવાની બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક યુવક કિશોરભાઈ જતાપરાની પત્ની 1.5 માસથી ડીસામણે તેમના પિયર રહેતી હતી, જેથી મૃતક યુવક તેની દીકરીને રમાડવા સાસરીમાં જતો હતો, જે તેના સાસરી પક્ષને ગમતું ન હતું, જેથી અનેકવાર ઝઘડા થયા હતા અને મૃતક યુવાન તેની દીકરીને રમાડવા સાસરીમાં ગયો હતો અને ઝઘડો થતા મૃતકના સસરા, સાસુ, પત્ની અને સાળાએ મળી અને યુવકની હત્યા કરી હોવાનું મૃતક યુવાનના બહેને ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે મૃતક યુવકના સસરા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા, પત્ની ઉર્વશીબેન કિશોરભાઈ જતાપરા અને સાળો હાર્દિક ધર્મેન્દ્રભાઈ વાળા સામે હત્યા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. બોટાદમાં કિશોરભાઈ જતાપરા નામના યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાએ છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાની ફરિયાદને લઈને બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને પોલીસે ગણતરીની કલાકમાં યુવકની હત્યા કરનારા યુવકના સસરા, સાસુ, પત્ની અને સાળાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરનારા ધર્મેન્દ્રભાઈ વાળા કે જેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, તો મૃતક યુવાન કિશોરભાઈ જતાપરા પણ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ન્યૂઝલેન્ડ ગુજરાતી, બોટાદ. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આજે ખૂનનો ગુનો દાખલ થયેલો હતો. તેમાં વિગત જોઈએ તો ફરિયાદી જે આરતીબેન છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને આ બનાવમાં મરણ જનાર જે કિશોરભાઈ ઉર્ફે ગડો તરીકે જે ઓળખાય છે તેઓ બોટાદના રહેવાસી છે અને તેમની પત્ની સાથે જ કૌટુંબિક અનબન ચાલતી હતી અને આ કારણોસર આ હત્યાનો અંજામ છે તે આપવામાં આવ્યો હતો. જે દરમિયાન આરોપી છે તે ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, ખુશીબેન, ઉર્વશીબેન તથા હાર્દિકભાઈ તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી. આથી આ ચારેય આરોપીઓને બોટાદ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ છે તે બોટાદના પીઆઈ છે તે ચલાવી રહેલા છે. આ કામે જે આરોપી છે તેમાંથી ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા છે તેઓ અગાઉ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત છે તે સામે આવી છે અને ભોગ બનનાર છે કિશોરભાઈ ઉર્ફે ગડો તે પણ અગાઉ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં નોંધાયેલા છે.